વલસાડથી અમદાવાદ જવા માટે નીકળેલા ટેમ્પા ચાલકની હત્યા કરી તેનો મૃતદેહ શહેર નજીકના સુંદરપુરા ગામના બસ સ્ટેન્ડની પાછળ એરંડાના ખેતરમાં ફેંકી દીધો હતો। યુપીના ગાઝીપુર જિલ્લાના જમાનિયા તાલુકાના ભક્સીપુરબી ગામમાં રહેતો મેરાજ ખાન હાલમાં વલસાડમાં નીલકંઠ રોડ લાયસન્સના શેઠ પ્રશાંતભાઈની ત્યાં ડ્રાઇવરિંગ કરે છે। મેરાજ ખાન ટેમ્પોમાં માલ ભરી વલસાડથી અમદાવાદના બાવળા ખાતે જવા માટે નીકળ્યો હતો। ટેમ્પામાં ફિટ કરેલી જીપીએસ ચેક કરતા વડોદરા નેશનલ હાઈવેનું લોકેશન બતાવતું હતું, જેથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી। જે અંગે શેઠે ફોન કરીને મેરાજ ખાનના ભાઈ મોહમ્મદ મહેતાબ ખાનને ફોન કરીને સમગ્ર હકીકત જણાવતા તે વડોદરા પહોંચી ગયો હતો। તે કપુરાઈ પોલીસ સ્ટેશન ગયો હતો, ત્યાંથી પોલીસ સ્ટાફને લઈને તે તપાસ માટે નીકળ્યો હતો। ત્યારે સુંદરપુરા પાટિયા તથા ખોડિયાર કાઠિયાવાડી ડાબાની વચ્ચે ચેક કરતા ટેમ્પો મળી આવ્યો હતો। હવે આજુબાજુ તપાસ કરતા સુંદરપુરા બસ સ્ટેશનની પાછળના ભાગે એરંડાના ખેતરમાંથી મેરાજ ખાનનો દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ પાંદડાના ઢગલા નીચે સંતાડેલો હતો। તેના શરીર પર પૂરતા વસ્ત્રો પણ ન હતા। આ બનાવ મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી મકરપુરા પોલીસે મર્ડર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।